નમસ્કાર મિત્રો, હું વેલનેસ એન્ડ ફિટનેસ કોચ નેહલ ભાટિયા. આજે 5મા દિવસની 5મી ટિપ્સ હું લઈને આવ્યો છું કે લંચ, બપોરનું જમવાનું. કારણ કે આપણને ખબર નથી હોતી બપોરનું જમવાનું આપણે કઈ રીતે જમવું અને આપણી ડિશમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ. તો હું તમને શીખવાડવા જઈ રહ્યો, કારણ કે ઘણી બધી વસ્તુઓ આપણી બોડી માટે જરૂરિયાત છે. પ્રોટીન છે, કાર્બ્સ છે, ગુડ ફેટ છે. બટ એક નાનો સુધારો આપણે કરવાનો છે આપણી નેક્સ્ટ 30 દિવસની જર્નીમાં. તો સૌથી પ્રથમ સુધારો કરવાનો છે દહીં. તે આપણે ખાવાની શરૂઆત કરતાં પહેલાં આપણી બોડીમાં પહેલાં શું ખાવાનું છે? દહીં ખાવાનું છે. એન્ડ દહીં ખાધા પછી આપણે આપણી જે થાળી છે રેગ્યુલર તે ખાવાની છે. અને ત્યારબાદ શું કરવાનું છે? ફરી આપણે દહીં ખાવાનું છે. યસ. તો પહેલી આપણે વસ્તુ અપનાવી છે તો ખાતા પહેલાં અને ખાધા પછી થોડુંક દહીં આપણે બંને ટાઈમ ખાવાનું છે. એનાથી શું થશે? તો તમારી બોડીમાં જે ગુડ બેક્ટેરિયા છે તે દહીંની અંદર શું હોય છે? પ્રોબાયોટિક હોય છે. અને પ્રોબાયોટિકથી આપણી બોડીમાં ગુડ બેક્ટેરિયા પહોંચે છે અને એ બી આપણી બોડીમાં મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું, મતલબ કે પાચન શક્તિને વધારવાનું કામ કરે છે. શું તમે રેડી છો નેક્સ્ટ ટિપ્સ માટે? તો રેડી હો તો કમેન્ટમાં યસ કરીને મોકલો. એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.